નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જેના સ્વાધ્યાય સોલ્યુશન વિશે આજે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિભાગ એ, નીચેના પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ શોધો. પહેલો પ્રશ્ન છે, માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ અને માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રને કયા નામે ઓળખવામાં આવે છે? અર્થશાસ્ત્ર. બીજો પ્રશ્ન, ઇકોનોમિક શબ્દ કયા ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ઓઇકોનોમોસ. ત્રીજો પ્રશ્ન, કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? એડમ સ્મિથ. ચોથો પ્રશ્ન, અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી? રોબિન્સ. પાંચમો પ્રશ્ન, અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? 2. છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય રીતે દેશ, વરસ, વરસાદ જેવી સ્વતંત્ર ચલરાશિ કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે? તો આડી ધરી ઉપર. અને સાતમો પ્રશ્ન, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું? માર્શલ નામના અર્થશાસ્ત્રીએ. વિભાગ બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, રોબિન્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. તો રોબિન્સનના મત મુજબ અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બીજો પ્રશ્ન, સેમ્યુએલ્સન અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં કઈ બાબતને મહત્ત્વનું સ્થાન આપે છે? જવાબ છે સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. ત્રીજો પ્રશ્ન, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય? તો ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે. ચોથો પ્રશ્ન, સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર અને પરતંત્ર ચલરાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? સ્વતંત્ર ચલને આડી ધરી પર અને પરતંત્ર ચલરાશિને ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. અને પાંચમો પ્રશ્ન, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તો કુલ માહિતી માટે દોરવામાં આવેલા વર્તુળને તેના પેટા વિભાગોના અંશ મુજબ વિભાજિત કરતાં મળતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવામાં આવે છે. વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, કૌટિલ્યે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા શું છે તે સમજાવો. તો કૌટિલ્યના મત મુજબ મનુષ્યની વૃત્તિ તે અર્થ છે. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. કૌટિલ્યની માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેના ચિંતનમાં માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા માનવ કલ્યાણનો પણ વિચાર છે. તેથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નૈતિક આધારો પણ રહેલા છે. બીજો પ્રશ્ન, માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. માર્શલ મુજબ અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે, એવું માર્શલ્સ કહે છે. ત્રીજો પ્રશ્ન, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. પહેલો તફાવત, વ્યક્તિ કશુંક મેળવવાની આશા સાથે લાભ અને ગેરલાભની તુલના સાથે જે પ્રવૃત્તિ કરે તે આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં જે પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય આવક મેળવવા, ખર્ચ કરવાનો કે વિનિમયનો નથી તે સિવાયનો છે તે પ્રવૃત્તિ બિન આર્થિક છે. બીજો તફાવત, જેમાં વિનિમય થવો જરૂરી છે તે આર્થિક પ્રવૃત્તિ, અને જેમાં માત્ર આવક કે માત્ર ખર્ચ હોય અને વિનિમય ન હોય તે પ્રવૃત્તિ બિન આર્થિક છે, જેમ કે દાન આપવાની પ્રવૃત્તિ. ત્રીજો તફાવત, આર્થિક પ્રવૃત્તિમાં બીજા પર આધાર રાખવો પડે છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં બીજા પર આધાર રાખવાની જરૂર પડતી નથી. ચોથો પ્રશ્ન, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય તે એકમલક્ષી, અને જેમાં અર્થતંત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. વસ્તુની કિંમત, પેઢીની સમતુલા, શ્રમિકની સીમાંત ઉત્પાદકતા વગેરે બાબતોનો અભ્યાસ એકમલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે,
જ્યારે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી, ભાવસપાટીનું નિર્ધારણ, રોજગારી, ગરીબી વગેરેનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમને નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે. અને સરકારને જ્યારે આર્થિક નીતિ ઘડવી હોય અને નિર્ણયો લેવા હોય ત્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર મદદ કરે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર એકમલક્ષી અભ્યાસ પરથી સમગ્રલક્ષી નીતિ નક્કી કરવામાં આવે છે. જ્યારે સમગ્રલક્ષી નીતિની મદદથી આર્થિક એકમ પર પડેલી અસરનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કરી શકાય છે. 5મો પ્રશ્ન, અર્થતંત્રની દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે, સમજાવો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, વલણો કયા પ્રકારના છે તે આપણે આંકડાઓ દ્વારા જાણી શકીએ છીએ. આંકડા છે દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. વિભાગ ડી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, એડમ સ્મિથ અને માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો. પહેલી એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. એની ટીકા પણ થયેલી છે, કારણ કે એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. બીજી વ્યાખ્યા છે માર્શલની વ્યાખ્યા. પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં તેમને આ વ્યાખ્યા આપેલી છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. માર્શલની વ્યાખ્યાની પણ ટીકા થયેલી છે, કારણ કે માર્શલ છે માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બનેલી છે. બીજો પ્રશ્ન, અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ મુદ્દાસર સમજાવો. પહેલું મહત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. બીજું મહત્વ છે દશા અને દિશાના વલણો જાણવા માટે. ત્રીજું મહત્વ છે તુલનાત્મક અભ્યાસ માટે. અને ચોથું મહત્વ છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે. ત્રીજો પ્રશ્ન છે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો. ચોથો પ્રશ્ન છે અર્થશાસ્ત્રનું વિષયવસ્તુ મહત્વ વિષયનું મહત્વ સ્પષ્ટ કરો. તો અર્થશાસ્ત્ર વિષયનું 3 રીતે મહત્વ છે. એક વ્યવહારિક મહત્વ, બીજું આર્થિક મહત્વ અને ત્રીજું વ્યવસાયિક મહત્વ. વ્યવહારિક મહત્વમાં આંતરરાષ્ટ્રીય ઘટનાઓ અને ઐતિહાસિક ઘટનાઓ. આર્થિક મહત્વમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે અને સરકારની નીતિઓને સમજવા માટે. અને ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓમાં જોઈએ તો શા માટે અમેરિકા સુપર પાવર છે, ક્રૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે, રશિયા અને અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે, તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય છે, કયો દેશ સામ્યવાદી છે. આ બધી જો જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે આપણે સમજી શકીએ છીએ. કઈ ઘટના કહેવાય? આંતરરાષ્ટ્રીય ઘટના. ઐતિહાસિક ઘટનામાં તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા, તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવી વેપાર કર્યો. પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરાના ભારણથી ભારતીય પ્રજાએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. આ કેવી ઘટના કહેવાય? ઐતિહાસિક ઘટના કહેવાય. બીજું છે આર્થિક મહત્વમાં રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો માટે. અને બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે. ત્રીજું છે વ્યવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો, આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં આપણને મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલના ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા જેવી તમામ બાબતોના નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. એટલા માટે એનું વ્યવસાયિક મહત્વ છે. વિભાગ ઈ, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલો પ્રશ્ન છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે
ટૂંકમાં માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો વાંચી લેજો કે તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કરેલું હતું. ત્યારથી પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયેલો છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને કઈ રીતે સમજાવ્યું? એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી અને સમજાવી. તે પછી આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપીને આ રીતે પશ્ચિમ ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. પછી લાયોનલ રોબિન્સે એની વ્યાખ્યા આપી અને સમજાવી. પછી સેમ્યુલન્સને તેની વ્યાખ્યા આપી અને સમજાવી. આ રીતે પશ્ચિમ ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ થયો. બીજો પ્રશ્ન છે, આંકડાકીય માહિતીને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે આકૃતિ અને આલેખ વધારે અનુકૂળ છે, સમજાવો. આર્થિક બાબતોની આંકડાકીય માહિતીને આપણે સંક્ષિપ્તમાં રજૂ કરવા આકૃતિ અને આલેખ ખૂબ મહત્ત્વના છે. ઘણી આંકડાકીય માહિતીને આપણે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરવાથી તેને સામાન્ય માણસ પણ ઝડપથી સમજી શકે છે અને બીજાને સમજાવી શકે છે. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં, સંશોધનોના તારણોમાં, સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. બરાબર. આંકડામાં પ્રાપ્ત વિગતોને આપણે આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ. જેમ કે વસ્તી, ગરીબી, બેકારી, નિરક્ષરતા વગેરેની માહિતીનો આલેખ અને આકૃતિ દ્વારા સચોટ રીતે સંક્ષિપ્તમાં રજૂ કરી શકાય છે, જે દરેક વ્યક્તિ સરળતાથી સમજી તેનું વિશ્લેષણ કરી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.